નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બેડચીત ગામે આજે સવારે એક દીપડી મૃત હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી. કાર્તિક પંચાલના ખેતરમાં આવેલી વીજ કંપનીની ડીપી પર શિકારની લાલચમાં અંદાજે 4 વર્ષની દીપડીનું મોત થયાનું જાણવા મળ્યું. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક વ્યારા વન વિભાગની વ્યારા રેન્જના આરએફઓ અનિરુદ્ધ સંઘાણીને ટેલિફોનિક માહિતી આપી હતી, જેના આધારે વ્યારા વન વિભાગના ડીસીએફ સચિન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગની ટીમમાં ફોરેસ્ટર મનોજ વણઝારા, બીટગાર્ડ કિશન જીગર તેમજ આરસીએસએસજીના સભ્યો ઇમરાન વૈદ, અનંતન પટેલ, જે ટેલર વગેરે જોડાયા હતા. ટીમ દ્વારા વીજ કંપનીની ડીપી પરથી દીપડીનો મૃતદેહ ઉતારી ડોલવણ તાલુકાના સરકારી પશુ દવાખાને ખસેડવામાં આવ્યો હતો. સરકારી પશુ દવાખાને દીપડીનું પોસ્ટમોર્ટમ કરી નિયમ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘટનાને લઈ વન વિભાગ દ્વારા વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.